ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ. અમરેલીમાં સૌથી વધુ 3.39 ઇંચ. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યના 4 તાલુકામાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે 10 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ અમરેલી તાલુકામાં સૌથી વધુ 3.39 ઇંચ, જૂનાગઢમાં મેદરડામાં 1.73 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.30 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે શુક્રવારના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો કે જેમાં અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથક કુંકાવાવ, બગસરા, વડિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદને પગલે વૃક્ષો પડી જવા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. હવામાન વિભાગના આગાહી અનુસાર આગામી 24 થી 25 મેના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 27 મેના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.